સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે। સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયો છે। ઠેર ઠેર થયેલા જળભરાવથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાંથી ચોમાસાના હર્ષ અને ચિંતાના મિશ્ર સમાચાર સામે આવ્યા છે। ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદને પગલે જાંબુરી નદી પર આવેલો પ્રખ્યાત ત્રિવેણી ઠાંગા ડેમ સંપૂર્ણપણે ભરાઈને ઓવરફ્લો થયો છે। હાલમાં પણ ડેમમાં 756 ક્યુસેકથી વધુ પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમ ઓવરફ્લો થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે। નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલિયા, મેવાસા અને લામા કોટડી સહિતના અડધો ડઝન ગામડાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। સલામતીના ભાગરૂપે ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ માલધારીઓને પોતાના પશુઓને નદી કિનારે ન લઈ જવા માટે કડક સૂચના આપવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે લીંબડી પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના પગલે લીંબડીની 5 થી વધુ રહેણાંક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ। ખાસ કરીને ગાયત્રી સોસાયટી અને પારસનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોની મુશ્કેલીઓનો કોઈ પાર ન રહ્યો। અનેક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે રહીશો પોતાનો કિંમતી સામાન અને અનાજ બચાવવા માટે ભારે દોડધામ કરતા નજરે પડ્યા। ચિંતાની વાત એ છે કે હવામાન વિભાગે સુરેન્દ્રનગર સહિત આસપાસના જિલ્લાઓમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેથી આગામી કલાકોમાં લોકોની મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે। સુરેન્દ્રનગરના વઢવાણમાં ભારે વરસાદથી જળબંબાકારની ભયાવહ સ્થિતિ સર્જાઈ છે। ચારે તરફ વરસી રહેલા અવિરત વરસાદને કારણે વઢવાણ તાલુકામાં માત્ર ગણતરીના કલાકોમાં જ 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો। મુશળધાર આકાશી વરસાદથી વઢવાણનું ઐતિહાસિક કુટડા ગામ બેટમાં ફેરવાઈ ગયું। ગામના તમામ સંપર્ક માર્ગો તૂટી જતા સ્થાનિક લોકો કુદરતની અથાપ સામે લાચાર બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વરસી રહેલા વરસાદની સીધી અસર જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે। જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે સતાપર ગામનો મુખ્ય ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે ડેમનું પૂરનું પાણી ધસમસતા પ્રવાહ સાથે કુડાને ધ્રાંગધ્રાથી જોડતા મુખ્ય હાઇવે પર ફરી વળ્યું છે। આ અતિ મહત્વપૂર્ણ સ્ટેટ હાઇવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ જતા માર્ગ પરનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળવાના કારણે આજુબાજુના 15 થી વધુ ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની સિઝન જામી છે, ત્યારે સાયલા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી। સાયલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આભ ફાટી જતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો। સરકારી આંકડા મુજબ સાયલા પંથકમાં અંદાજે 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ નોંધાયો છે। સાયલા ઉપરાંત નવા સુદામડા, ખોરિયારી અને કેરાળા સહિતના ગ્રામીણ પટ્ટામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો છે। અનરાધાર વરસાદને પગલે સીમ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેતરોમાં ગૂંઠણસમાં પાણી ભરાઈ ગયા છે અને ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। જિલ્લામાં વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે દેદાદરા ગામના સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા, જેના લીધે લોકોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। ગામના મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગંભીર પરિસ્થિતિને જોતા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી। ધોધમાર વરસાદને પગલે લખતર તાલુકામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે લખતરનું ઇગરોડી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। ગામના તમામ મુખ્ય અને આંતરિક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। પૂરના પાણી ગામના અનેક ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે।
મોરબી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જળ સંકટ જેવી સ્થિતિ સર્જાઈ, જેના પગલે મચ્છુ 3 ડેમમાં પાણીની પ્રચંડ આવક નોંધાઈ છે. ડેમની સપાટી ભયજનક સ્તરે પહોંચતા જ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મચ્છુ 3 ડેમના 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 46,000 ક્યુસેક જેટલો પાણીનો ધસમસતો પ્રવાહ મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યો છે. નદીમાં પૂરની સ્થિતિને જોતા જ તંત્ર દ્વારા નદી કાંઠાના તમામ વિસ્તારોને હાઈ એલર્ટ કરી લોકોને જરૂરી સાવચેતી રાખવાનો કડક આદેશ આપ્યો છે. આ સાથે જ નદીના વધતા જળસ્તરને કારણે સુરક્ષાના ભાગરૂપે પ્રખ્યાત બેઠા પુલને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. મોરબી શહેરમાં મેઘરાજાના આગમન સાથે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. શહેરની અનેક રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને શ્રીમદ રાજ સોસાયટી, ઋષભ સોસાયટી, નીલકંઠ સોસાયટી અને હાઉસિંગ બોર્ડ જેવા મોટા વિસ્તારો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે લોકોના ઘરોની બહાર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મેઘરાજાએ મોરબીના હળવદ પંથકને ભંડોળવાનું શરૂ રાખ્યું છે, જ્યાં આબ ફાટતા સર્જાયેલી આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હળવદમાં સાંભેલા ધાર 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. ભારે વરસાદના કારણે શહેરની અનેક રહેણાંક સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે મુખ્ય સરા રોડ સંપૂર્ણપણે જળમગ્ન થઈ જતા નદીમાં ફેરવાયો છે. ચારે તરફ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મોરબી જિલ્લાના હળવદ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથક જળબંબાકાર બની ગયું છે, જેમાં માલણીયાદ, રણમલપુર, કીડી અને જોગડ સહિતના અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે. અનેક મકાનોમાં પૂરના પાણી ઘૂસી જતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદને પગલે સ્થાનિક ખારી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે જૂના માલણીયાદ ગામમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણીમાં ફસાયેલા 5 જેટલા લોકોનું વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના હળવદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે કોઈબાથી નવા કોઈબા જવાના માર્ગ પર પૂરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે નવા કોઈબા ગામની ચારે તરફ પાણી ભરાઈ જતા આખું ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે. હળવદના મોટાભાગના ગ્રામીણ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. માર્ગો પર પાણી ફરી વળવાના કારણે હળવદથી સરા અને હળવદથી ધવાણા જતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં હળવદના રણમલપુર ગામમાં આબ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગામમાં ટૂંકા સમયમાં એક સાથે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ સમગ્ર રણમલપુર ગામ જળબંબાકાર થઈ ગયું છે. ગામની મુખ્ય બજારો અને શેરીઓમાં નદીઓના પાણી વહેવા લાગ્યા. પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી અને અનાજના જથ્થાને મોટું નુકસાન પહોંચ્યું છે. ચારે તરફ પાણી ભરાઈ જવાથી રણમલપુર ગામ હાલ અન્ય વિસ્તારોથી સંપર્ક વિહોણું બન્યું છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં અવિરત વરસી રહેલા ભારે વરસાદે હવે જગતના તાતની ચિંતામાં મોટો વધારો કર્યો છે. હળવદ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ શરૂ થયેલા અવિરત વરસાદને પગલે સીમ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે હજારો એકર જમીનમાં આવેલા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન થઈ જતા ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને મોંઘા ભાવના બિયારણ તેમજ ખાતરનો ખર્ચ માથે પડ્યો છે. સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક સડી જવાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેથી ધરતીપુત્રો ભારે આર્થિક નુકસાની ભોગવવા મજબૂર બન્યા છે. ચોમાસુ પાક નિષ્ફળ જવાની અણી પર હોવાથી સ્થાનિક ખેડૂતો વહીવટી તંત્ર પાસે વહેલી તકે નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. જિલ્લામાં વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે સ્થાનિક નદી નાળાઓ અને કોઝવે છલકાયા છે.
જેના લીધે વાહન વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે મોરબીનું નીચી માંડલથી જીકિયારી તરફ જતો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રોડ પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળતા જ સુરક્ષાના ભાગરૂપે આ રસ્તો વાહનોની અવરજવર માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર પાણીનો પ્રવાહ જોખમી હોવાથી તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ દ્વારકા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ વ્યાપક વરસાદી માહોલ છવાયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે સવારથી જ સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આહલાદક વરસાદી વાતાવરણની વચ્ચે દ્વારકાના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે. ખાસ કરીને ઐતિહાસિક ગોમતી ઘાટ પર દરિયામાં હાઈટાઈડની સ્થિતિ સર્જાતા 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેને પગલે દરિયો રૌદ્ર સ્વરૂપમાં દેખાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.